નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 3 વિષય ગણિતની ત્રિમાસિક કસોટીના પ્રકરણ તમારા ટોટલ મિત્રો 1 થી 3નું સોલ્યુશન કરવાના છીએ અને એ પ્રકરણની અંદરથી પણ એવા પ્રશ્નો લીધા છે જે ખૂબ જ આઈએમપી હોય. દરેક પ્રશ્નના જવાબ પણ નીચે આપેલા છે. તો ખાસ મિત્રો વિડીયોને એન્ડ સુધી જોજો, બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો પહેલો પ્રશ્ન છે કે ચામાચીડિયું શબ્દમાં અક્ષરોની સંખ્યા કેટલી? તો અક્ષર ગણવાના છે આપણે. તો મિત્રો ટોટલ 5 અક્ષરો છે એટલે જવાબ આવશે ઓપ્શન એ. બીજું, નીચે આપેલા પ્રાણીઓમાંથી કોનું નામ સૌથી ટૂંકું એટલે કે કોના ઓછા અક્ષરવાળું નામ છે? તો એમાં જવાબ આવશે મિત્રો જુઓ સાપ, કારણ કે એમાં 2 જ અક્ષર છે. 17 શબ્દોમાં 17 લખાય છે તો 17 શબ્દોમાં કેટલા અક્ષર થયા? તો 3 અક્ષર થયા મિત્રો. ચોથું, નીચેનામાંથી કઈ વસ્તુને વીજળીથી ચાલતી વસ્તુઓના જૂથમાં મૂકી શકાય? મતલબ જે લાઇટથી ચાલતી વસ્તુઓ હોય ને કઈ કઈ આવે? તો ખુરશી ન આવે, ઓશીકું ન આવે, ટેલિવિઝન આવે, પલંગ ન આવે. ઓકે, બધે ફર્નિચરથી બનેલા છે, લાકડાની વસ્તુનો. તો ઓપ્શન સી જવાબ આવશે. પછી 5મો, રમકડાની આઈસ્ક્રીમ એટલે કે કોનનો આકાર કેવો હોય છે? તો એનો આકાર મિત્રો શંકુ કહેવાય એટલે ઓપ્શન સી. 6થો પ્રશ્ન, જેને માત્ર વક્ર સપાટી હોય અને કોઈ ધાર કે ખૂણો ન હોય તેવો આકાર કયો હોય? મતલબ કે ખાલી વળાંકવાળી સપાટી હોય, કોઈ ધારે ના હોય, કોઈ ખૂણોય ના હોય. તો સમઘન પેટી જેવું આવે, લંબઘન પણ પેટી જેવો આકાર આવે, શંકુ આઈસ્ક્રીમ જેવો આવે, એમાં પણ નીચે અણી આવે ને ખૂણો આવે છે. અને બી ગોળો, તો ગોળામાં કોઈ પણ ખૂણો કે ધાર હોતી નથી, તો ગોળો આવશે જવાબ ઓપ્શન બી. પ્રશ્ન 7, રમત રમવાના પાસા ઉપર 3 અંકવાળી સપાટીની વિરુદ્ધ બાજુની સપાટી પર કયો અંક હોય? હવે જો પાસો હોય ને તો 1, 2, 3, 4, તો 3ની ઊંધી દિશામાં કયો અંક આવે? 4. ઓકે. પછી 8મું, જો તમે 2 સમઘનને એકબીજા સાથે જોડો તો કયો આકાર બનશે? તો કે લંબઘન બની જાય, ઓપ્શન સી. પછી પ્રશ્ન 9માં 10 લાકડીઓના 10 જૂથ ભેગા કરવાથી કેટલી લાકડીઓ થઈ? 1 લાકડીમાં 10, તો 10 જૂથમાં કેટલી થાય? 10 દાન 100 લાકડી. 10મો પ્રશ્ન, 100 કરતાં 1 વધુ એટલે કઈ? તો કે 101, ઓપ્શન બી જવાબ આવે. 11મું, સંખ્યા 158ની તરત પછી આવતી એક વધુ સંખ્યા કઈ? 158 પછી તરત કઈ આવે? તો 159 એટલે ઓપ્શન બી. 12મું, જો એક તાળી બરાબર 100, એક ચપટી બરાબર 10 અને એક ટપલી બરાબર 1, તો પછી શું લખેલ છે? જો એક તાળી વત્તા 4 ચપટી વત્તા 3 ટપલી, તો એક તાળી એટલે કે 100 વત્તા 40 વત્તા 3, તો 143 થાય જવાબ, ઓપ્શન એ. 13મો પ્રશ્ન છે, ટેબલ પર 20 લખોટીઓ હતી, રૂમાલ ઢાંક્યા પછી ટેબલ ઉપર 8 લખોટીઓ દેખાય છે, તો રૂમાલ નીચે કેટલી લખોટીઓ હોય છે? તો 20માંથી 8 બાદ કરી નાખો એટલે કે ઓપ્શન સી જવાબ આવશે 12 લખોટીઓ સંતાડેલી. 14મો પ્રશ્ન છે, સંખ્યા 34માં 20નો એક કૂદકો મારતા કઈ સંખ્યા ઉપર પહોંચાશે? તો 34થી કૂદકો મારવાનો 20 સંખ્યા આગળ એટલે 54મી સંખ્યાએ પહોંચાય એટલે 34 વત્તા 20 કરો તો જવાબ આવશે ઓપ્શન બી 54. 15મો, 100 શાકભાજીની પેટીમાં 65 ટામેટા છે, તો બાકીના ગાજરની સંખ્યા કેટલી હશે? 100 શાકભાજી છે, એમાંથી પેટી છે, એમાં 100 શાકભાજીની પેટીમાંથી 65 તો ટામેટા છે, તો બીજા બાકીના ગાજર, તો 100માંથી 65 ગાળી નાખો એટલે કે 35 ગાજર હશે, એટલે ઓપ્શન જવાબ આવશે આપણે એ. વિભાગ બી, એમાં ટૂંક જવાબી પ્રશ્નો લખવાના છે, ખાલી જગ્યાઓ પૂરવાની છે કે 60 અને 40 મળીને કેટલા થાય? તો કે 60નો 40નો સરવાળો 100. 17મો, 75 અને કેટલા મળીને 100 બનાવે? તો 75માં 25 ઉમેરીએ તો શું થઈ જશે? 100. 18મો, કે ચોક પાવડર કે તેલના ડબ્બાનો આકાર કયો કહેવાય? તો એ નળાકાર આકાર આવે. 19મો, સાપ સીડીની રમતમાં જો તમે 96 ઉપર ઊભા છો તો સાપના મુખ 99 પાસે પહોંચવા પાસા પર કયો અંક મળવો જોઈએ? તો 96થી તમારે 99 પહોંચવું હોય તો 3 અંક જોવે, તો 3 જવાબ આવશે. 20મો, કોયડો ઉકેલવાનો છે કે મારા સંખ્યાના નાનામાં નાના 4 અક્ષર છે, મારો દશકનો અંક 1 અક્ષરનો છે, મારો એકમનો અંક 2 અક્ષરનો છે, તો હું 20ની ખૂબ નજીક છું, તો કોણ છે? તો જો મિત્રો 19. ઓકે, હવે જુઓ 21મો, કે 160ની તરત અગાઉ એટલે એની પહેલી સંખ્યા કઈ આવે? 159.
22મો કે 2 તાળી અને 5 ચપટી વડે બનતી સંખ્યા અંકોમાં લખો. 2 તાળી એટલે 200 અને 5 ચપટી એટલે 50, કારણ કે ચપટી એટલે 10 ગણવાના અને તાળી એટલે 100 ગણવાના. તો 2 તાળી 200 અને 5 ચપટી એટલે 50. હવે 200 અને 50નો સરવાળો એટલે કે 250. 23મો પ્રશ્ન કે 150માં 50 ઉમેરતા તો કે 200 મળે. 24મો ગણતરી કરવાની છે કે 7 બાલુશાહી પ્લસ એટલે કે વત્તા 5 બાલુશાહી, તો કેટલા બાલુશાહી થયા? તો 7 ને 5 12 બાલુશાહી. 25મો દશકના કોષ્ટકનો ઉપયોગ કરીને બાદબાકી કરો કે 18 ઓછા 9, તો જવાબ આવશે મિત્રો 9. હવે જો દાખલા છે ટૂંક જવાબી, જેમ કે નીચે આપેલ આકારના લક્ષણ જણાવે છે. જેમ કે ગોળો, તો ગોળાંશ શું હોય? તો માત્ર એક વક્ર સપાટી ધરાવે છે, સીધી ધાર કે ખૂણો હોતો નથી. ઓકે. પછી બીજું છે સમઘન, તો લખવાનું સમઘન 6 સપાટી ધરાવે છે અને એની સામે લખેલ છે ને 12 ધાર ને 8 ખૂણા ધરાવે છે. બસ સામે એક લાઈનમાં આપણે વાક્ય બનાવવાનું છે. 27મું સંખ્યા રેખા ઉપર કૂદકા દોરીને 100 બનાવો. 2 અલગ અલગ જુદી રીતે દર્શાવો. તો એક 65નો એક કૂદકો મારો અને બીજો મારવાનો 35નો કૂદકો, એટલે થઈ જાય 100. એક 50નો કૂદકો અને બીજો 50નો કૂદકો, એટલે થઈ જાય 100. એક 40નો કૂદકો અને એક 60નો કૂદકો, એટલે પણ થઈ જાય 100. જેટલા પણ સરવાળા 100 થાય ને એ કૂદકા લખવાના. 28મો ચિરાગ નાનીમાં માટે વાર્તાની 9 ચોપડીઓ, નંદીની કોયડાની 7 ચોપડીઓ લાવે છે. બંને મળીને કુલ કેટલી ચોપડીઓ લાવ્યા? તો 9 અને 7નો સરવાળો કરવાનો, એટલે કે 16 ચોપડીઓ. 29મો પ્રશ્ન કે નંદિની અને ચિરાગ પાસે 22 ટપાલ ટિકિટ હતી. નાનીના ભાઈ તેમને સંગ્રહ કરેલી બીજી 30 ટપાલ ટિકિટ આપે. પહેલા પાસે પહેલથી 22 હતી ને બીજી 30 આપી. હવે કુલ કેટલી ટપાલ થશે? તો જો 20 અને 22 એ 30 અને 22નો સરવાળો કરો એટલે થશે ટોટલ 52 ટિકિટ. 30મો છે આપેલા 3x3 જાદુઈ ચોરસમાં ખાલી જગ્યાઓ ભરો, જેથી દરેક હરોળ અને સ્તંભનો સરવાળો 15 થાય. તો પહેલાં આપેલ છે 2, 9 અને 4. તો આડી લાઈનમાં 9 અને આ સાઈડ 1 આલેલ છે, તો વચ્ચો આવે 5, જે કાંટા અક્ષરે દેખાય છે તમે. અને ઊભી લાઈનમાં 6 અને 1 7 થયા, તો 15 કરવા કેટલા જોઈએ? તો 8, ત્રીજા નંબરમાં રેડી 8 લખેલા છે. 31મો કીડીઓ માટે મણકાની માળાનો ઉપયોગ કરીને સરવાળાને બાદબાકી ઉકેલો. 34 અને 6 તો કે 40. 42માંથી 15 જાય તો કે 27. મોટા પ્રશ્ન કે નાનીમાના ખેતરમાંથી નંદિનીએ 25 લાલ મૂળા અને 36 સફેદ મૂળા કાઢ્યા. તો એમાં 2 પ્રશ્નો પૂછ્યા કે નંદિની અને ચિરાગે કુલ કેટલા મૂળા કાઢ્યા? તો જો 25 અને જે 36 છે એ બેનો સરવાળો કરો તો ટોટલ કેટલા થશે? બમાં પછી જો આપેલ છે મિત્રો, પહેલામાં થશે ટોટલ મિત્રો 61 મૂળા. ઓકે. 36 25માં બમાં આપેલ છે લાકડીઓના બંડલ અને છૂટક લાકડીઓની મદદથી ગણતરી દર્શાવવાની છે. તો બંડલ અને છૂટક લાકડીઓની, તો જો 10ના બંડલ ભેગા કરતાં 2 ડમ્બલ ને 3 બંડલ અને 5 બંડલ થયો તો 50 લાકડીઓ થાય. એ પ્રમાણે તમને ગણતરી આપેલ છે. એના કરતાં તમે ડાયરેક્ટ સરવાળો કરી નાખશો તો પણ ચાલશે. 33મો નાનીમાના બગીચામાંથી નંદિનીએ 85 સફરજન ભેગા કર્યા અને ચિરાગે 67 સફરજન તોડ્યા. તો બંને મળીને કુલ કેટલા તોડ્યા? તો બંનેનો પહેલાં કરવાનો સરવાળો 85 ને 67 થશે 152. ઓકે. પછી નંદિની અને ચિરાગમાંથી કોણે વધારે સફરજન એકત્રિત કર્યા? તો કે 85 સફરજન નંદિનીએ કર્યા, એટલા માટે જવાબ આવે નંદિની. કેટલા વધારે કર્યા? તો કે 18 સફરજન. ઓકે. એના માટે શું કરવાનું? 85માંથી 67 બાદ કરવાના. ઓકે મિત્રો, તો આ થઈ ગયા આપણે ધોરણ 3 વિષય ગણિતની મોસ્ટ MP ત્રિમાસિક કસોટી માટેનું પેપર. આશા રાખું છું મિત્રો વિડીયો ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરતા જજો, બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.